ગુજરાતમાં અહીં થાય છે કાળી ચૌદસની અનોખી ઉજવણી। બાળકો મહિલાઓ સ્મશાનને દીવડાઓથી શણગારીને આરતી કરે છે। વડાલી ગામના લોકો કાળી ચૌદસે સ્મશાનમાં દીવડાઓથી શણગાર કરીને શંકર ભગવાનની આરતી ઉતારે છે। આમ તો કાળી ચૌદસની રાત્રિએ લોકો સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરે છે, પણ વડાલી ગામના લોકો કાળી ચૌદસને સ્મશાનમાં બાળકો સાથે જઈને મનાવે છે અને સ્મશાનને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારીને કાળી ચૌદસની ઉજવણી કરતા હોય છે। દેખાતું આ દ્રશ્ય કોઈ આમ જગ્યાનું કે પ્રસિદ્ધ જગ્યાને શણગારેલું નથી, પણ આ એક સ્મશાન છે। વાત છે સાબરકાંઠાના વડાલીની। ગામના લોકો માટે કાળી ચૌદસ એટલે ભક્તિ જેવો માહોલ સર્જાઈ જાય છે અને તેઓ પોતાની ભક્તિને સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે। બાળકો હોય કે પછી મહિલાઓ, આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઈને તેઓ ગામના સ્મશાનને દીવાઓથી ઝાકમઝોળ ભર્યું બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદસે ગામના લોકો ભક્તિમય થઈને કાળી ચૌદસની ભક્તિથી ઉજવે છે। આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી હોતી, પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર અહીં આરતી કરીને કાળી ચૌદસની ઉજવણી કરાય છે। ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદસની રાત્રે અહીં અંધકારમાં સ્મશાનમાં હરખભેર આવે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરીને આરતી કરીને ભક્તિભાવ પ્રગટ્ય કરે છે। ગામના લોકો હવે આ વાતનો જાણે કે મનમાં ડરનો રહ્યો હોય, પણ ભક્તિનો પર્યાય બની ગયો છે। છેલ્લા 21 વર્ષથી અહીં આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વાત ભલે નવાઈ જેવી લાગે, પણ વડાલીના ગામના લોકોમાં અને આસપાસના લોકોમાં સ્મશાન અને કાળી ચૌદસની ઓળખ હવે જુદી જ ઉભરી ગઈ છે અને એટલે જ હવે સ્મશાનને એ અહીં હળવાશથી લેવાતું નામ બની ગયું છે। વડાલીમાં છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે, એમાં અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા આવીએ છીએ। જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે, પણ આ જ એક એવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છાથી આવીએ છીએ અને અમને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે। અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમે અમારા બાળકો સાથે અમારા બાળકોને લઈને પણ અહીંયા આવ્યા છે અને પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવો અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય। ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે। તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદસના દિવસે અહીંયા આવીએ છીએ। હું પ્રજાપતિ રોનકબેન કાર્તિકેય।